હેલો દોસ્તો, અમે તમારા માટે લાવ્યા છે કમ્પ્યુટરના ધોરણ 10ના વૈકલ્પિક પ્રશ્નો, જે તમને સરળતાથી સમજાશે અને તમારા ભણવામાં પણ ઉપયોગી થશે. અહીં આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે. 1. નીચેનામાંથી કઈ રીતે આપણે કેલ્સીમાં વિધેય દાખલ કરી શકીએ? A. સેલમાં વિધેયનું નામ સીધું ટાઈપ કરીને. B. ફંક્શન વિઝાર્ડ અથવા ટૂલ બાર ઉપરથી પસંદ કરીને. C. A અને B બંને. D. વિધેય આધારિત. અહીં પ્રશ્ન 1નો સાચો જવાબ ઓપ્શન C, A અને B બંને છે. એટલે કે ઓપ્શન A સેલમાં વિધેયનું નામ સીધું ટાઈપ કરીને અને ઓપ્શન B ફંક્શન વિઝાર્ડ અથવા ટૂલ બાર ઉપરથી પસંદ કરીને. બંને સાચા હોવાથી ઓપ્શન C સાચો વિકલ્પ થાય. 2. વિધેયની શરૂઆત નીચેનામાંથી કયા વિકલ્પ સાથે થાય છે? A. બરાબર ચિહ્ન. B. મૂળાક્ષરો. C. સંખ્યા. D. આમાંનો કોઈ પણ વિકલ્પ. આ પ્રશ્નનો ઉત્તર યાદ રાખજો કે વિધેયની શરૂઆત બરાબર ચિહ્નથી થાય છે, એટલે કે ઓપ્શન A સાચો વિકલ્પ છે. 3. નીચેનામાંથી કયો તાર્કિક વિધેય નથી? A. ઓર. B. એન્ડ. C. નોટ. D. પ્રોપર. અહીં ઓર, એન્ડ, નોટ એ તાર્કિક વિધેય છે, પરંતુ પ્રોપર એ તાર્કિક વિધેય ન હોવાથી ઓપ્શન D સાચો વિકલ્પ કહેવાય. 4. આપેલું વર્ષ લીપ યર છે કે નહીં તે શોધવા માટે તમે કેલ્સીના સમય અને તારીખને લગતા વિધેયોમાંથી કયો વિધેય વાપરશો? A. ડેટ. B. ટાઈમ સ્ટેમ્પ. C. યર્સ. D. યર ડીફ. અહીં પ્રશ્ન 4નો સાચો જવાબ ઓપ્શન C યર્સ છે. હવે પ્રશ્ન 5. કેલ્સીના સેલમાં વિધેય દાખલ કરવા માટે નીચેનામાંથી કઈ યુક્તિ શક્ય છે? A. ફંક્શન વિઝાર્ડ દ્વારા. B. જાતે વિધેય દાખલ કરીને. C. A અને B બંને. D. વિધેય આધારિત. જુઓ બાળકો, વિધેય દાખલ કરવા માટે બે રીત છે. એક તો જાતે વિધેય દાખલ કરીને અને બીજું ફંક્શન વિઝાર્ડમાંથી જે વિધેય હોય તે પસંદ કરીને આપણે વિધેય દાખલ કરી શકીએ. એટલે કે ઓપ્શન C A અને B બંને જવાબ સાચો છે. 6. કેલ્સીના વિધેયમાં કેટલા ચલ વાપરી શકાય? A. 1. B. 2. C. 3. D. વિધેય આધારિત. અહીં પ્રશ્ન 6નો સાચો ઉત્તર ઓપ્શન D વિધેય આધારિત છે. 7. વિધેયનો ચલ શું હોઈ શકે? A. કિંમત. B. શાબ્દિક લખાણ. C. અન્ય વિધેય. D. આપેલા બધા. વિધેયકનો ચલ કિંમત, શાબ્દિક લખાણ અને અન્ય વિધેય હોઈ શકે, એટલે કે ઓપ્શન D આપેલા બધા વિકલ્પ સાચો છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને જો બીજી કોઈ માહિતી જોઈતી હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો.